રાઘુબા કોમેડી એમને વિનંતી છે કે રાઘુબા શાંતિ જાળવીશું, શાંતિ જાળવીશું. હાલો હું પારાવાની મિનિટ થઈ ગઈ મને ઉભો કર્યો શંકર એબરા કંટાળે હવે મુકતા એટલે હું તો તમને હાલ દઉં તો એ બધા અમારું ઓક્સિજન છે ઓક્સિજન તમે તાળી ના કરો તે બૂમો ના પાડો તો મજા આવે નહીં બાકી મોજે મોં હું કોમેડી કલાકાર છું મારા વધારે તો બોલાય ના હા વાઘુબા, હાથી શું બોલો સકી આવું થયું પૂરા તો જય ભવાની જય માતાજી તો મારી માની છોકન મોહન સન્માન સાલવી વિક્રમભાઈ નું અને વિડીયો બની દીધો પેછલ ફૂલ સપોર્ટ મારા તરફથી વિક્રમભાઈ હા એવા કાળા સસમાં દેખાતો જ ના દેખાતો મને દેખાય છે હું વાઘુબા મારી માની છો ફૂલ સપોર્ટ વિક્રમભાઈ ને અને આ બધા મહેમાનોને બધાનો અલગ અલગ નામ લઉં ના કરતી એકથી ઝાટકે જેટલા પધાર્યા છે ઓને મોજે દરિયા તો મારી માની છો ફૂલ સપોર્ટ કરજો આપણા ખાવા નહીં આપવાનું ખવડાવ બોલાવાના ખાવા નહીં જવાનું છોટમાં સમજ લેવાને કોઈ ઈશારા કાફી જે બોલાવો તે જવાનું ના બોલાવો તે પીવાયું શું કા જવું પડે ભાઈ ના બોલાવો તેની પીવાજુ બધું આપણે શું પેલા છીએ ક્ષત્રિય સમાજના દીકરા છીએ સ્વતંત્ર. હા સ્વતંત્ર તમારી માની છોકરાને પેલો હેલિકોપ્ટર ઉડાડશે કેમેરામેન થોડો ફોકસ કરે છે કેમેરામેનને પણ મારા તરફથી સ્વાગત છે સગી ફોન બાપડા કોઈ જોયા જ નહીં આડું ઓરું બોલે તો કેમેરા કે થઈ ગઈ હવારે પાછો વિરોધ થઈ જાય વાઘુ આવું બોલે વાઘુ ના હું પડે ઘંટાઓ પડે તો આમાં જય માતાજી મોત કરો મારી માની છોકરાન. ખૂબ ખૂબ આભાર. હવે આપણે દરેક કલાકાર મિત્રો ઘણા બધા પણ હવે હું છું કે આપણે વિક્રમભાઈને કહીએ કે વિક્રમભાઈ થોડા બે શબ્દ તમે પણ કહો. ઘણા બધા મિત્રો કલાકાર મિત્રો આગેવાનો પણ વિક્રમભાઈને માઇક આપીશું. તાળી થઈ જાય વિક્રમભાઈ માટે. મિત્રો મારે જે કહેવાનું ઘણું બધું કહી દીધું છે. આપણે અહીંયા કેમ મળ્યા છીએ આપણા સમાજના તથા દરેક સમાજના કલાકારોની દિલની વાત આપણે સાંભળવાની હતી, આપણા આગેવાનોની વાત સાંભળવાની હતી. એટલે ખાસ કોઈ આપણા કલાકાર કોઈને બોલવું હોય તો કોઈ હાથ ઊંચો કરો. આ બેન ગબ્બરભાઈ આવો, તમે પહેલા આવો. પેલા તો બધા તમે આયા છો એ મહેમાનો આગેવાનો અને જેટલા કલાકારો છે એટલા બધા તાળીઓથી જોરદાર વધાવજો. વિક્રમ ઠાકોર વાઘ હતો, વાઘ છે અને વાઘ રહેવાનો. સાહેબ સાચું કહેજો, 3 દિવસથી સોશિયલ મીડિયા વિક્રમ ઠાકોર છે બીજું કોઈ દેખાય છે? દેખાય કોઈ? બોલીવુડ વાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પેલા પૂછવું પડે કે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર તો નહીં આવતી? અહીંયા અમારા બેચરજી ઠાકોર આવ્યા છે, એમને પણ સ્ટેજ ઉપર આવ્યું. હા આવો. અને આપણને બહુ તોડ્યા છે, બહુ અલગ કર્યા છે. એકતા કરવાની ખૂબ જરૂર છે. અત્યારે આપણે નહીં કરીએ તો ચાર સમય બહુ વીતી ગયો છે. હજી જાગો, અને જમાનો એટલો બદલાનો છે કે આપણે જાગવાની ખૂબ જરૂર છે. આપણે મોરે બહુ ચાલે પણ આપણે મોરે મેળવાનો નથી. આપણે એકતા કરવાની છે. કલાકારો બહુ જ છે. અને પેલા તો એકવાર રોમાપીરની જય બોલે છે. બોલો રોમાપીરની.
આજે સુપરસ્ટાર ભાઈ પહેલા અમારા ગામના ફતેપુરા ગામના અમારું ગામનું રતન કહેવાય, અમારા વડીલ કહેવાય ભાઈ. અમે બહુ નાના છીએ. બહુ ગર્વની વાત કહેવાય કે ભાઈ સુપરસ્ટાર એ અમારા ફતેપુરા ગામના છે અને બહુ અમને ગર્વ છે કે ભાઈ ખાલી અમારા ફતેપુરા ગામના નહીં પણ આખા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર જેમનું સન્માન નથી કર્યું અને એમને ભાઈ અમે બધા નાના કલાકાર છીએ અને એમને અમારા બધા માટે અવાજ ઉઠાવ્યો છે. થેન્ક યુ સો મચ. અને બધા અહીંયા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભાઈ જોડાઈને રહેજો આપણો ઠાકોર સમાજ. હા હા, જેમ હાવેણી હોય ભાઈ એકદમ દેશી ભાષામાં બોલીશ, આપણને નહીં આવડે, આમ છે ને તેમ છે એવું નહીં આવડે. હાવેણી હોય એ કચરો વાળો ત્યાં સુધી તો એ પોતે એક હાવેણી પણ ભાઈ જ્યારે એ તૂટી જાય ત્યારે પોતે કચરો થઈ જાય. એટલા માટે ખાસ આપણું ઠાકોર સમાજ એક થઈને રહેજો, બીજા ફાયદો ના ઉઠાવે, એક થઈને રહેજો. અને જેમનું પણ સન્માન કર્યું એમને તો હું નથી ઓળખતી ભાઈ. હા, જેમને આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને અનદેખા કર્યા છે તો એમને હું નથી ઓળખતી. હા ભાઈ, વિક્રમ ઠાકોર આ વિધાનસભા છે ને એ અમારા ઘરનું આંગણું કહેવાય. બહુ દૂર નથી, ફતેપુરા ગામથી બહુ દૂર નથી, આ ઘરનું આંગણું કહેવાય. અને વિક્રમભાઈ ઠાકોરને અનદેખા કરે છે એટલા માટે આજે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જ્યાં વિક્રમભાઈ ઠાકોર ઊભા થાય ને ત્યાં લાઈન થઈ જાય અને જ્યાં વિક્રમભાઈ ઠાકોર ઊભા થઈ જાય ત્યાં સભા પૂરી થઈ જાય. આ છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો પાવર અને અમારા ફતેપુરાનો પાવર, અમારા વિક્રમભાઈ ઠાકોરનો. થેન્ક યુ સો મચ. બધા જોડાઈને રહેજો, બધા સમાજ. ખૂબ ખૂબ આભાર બેન. ત્યાર પછી સલોની બેનના હું કહીશ કે પહેલા તો બધાને જય માતાજી. કેમ કે આટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો ખાસ એટલા માટે નહીં કે આપણે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે ખાસ જે વિક્રમભાઈ ઠાકોર અમારા મોટાભાઈ એમને જે નારાજગી વ્યક્ત કરી છે એની સાથે હું પણ સહેમત છું. અને વધારે તો કહેવું નથી કેમ કે જે લડત આપણા ઠાકોર સમાજના કલાકારોએ અને બીજા જ્ઞાતિના આપણા ઘણા બધા કલાકારો છે, બધા કલાકારો છે, એ લડત આપણે અહીંયા જે ઉપાડી છે, લડત માટે તો ખાસ પહેલું તો હું એક જ મહત્ત્વ આપીશ કે શિક્ષણ આપણા ઠાકોર સમાજમાં બહુ જરૂરી છે. તો જ આપણે આ લડત આગળ લડી શકીશું, બાકી તો નહીં જ. હું માનું છું મારા મંતવ્ય સુધી ત્યાં સુધી હું કહું છું કે શિક્ષણ આપણા સમાજમાં, દરેક સમાજમાં જે પછાત સમાજ હોય દરેક સમાજમાં શિક્ષણ બહુ જરૂરી છે. હું જ્યારે આ વસ્તુ થઈ એના બીજા દિવસ અમે વિક્રમભાઈ ઠાકોરના ઘરે બધા બેઠા હતા, મારા બેચરભાઈ ઠાકોર હતા, અમારા પલોડિયાના સરપંચ ને બધા હતા. ત્યારે એક વ્યક્તિએ મને આ વાત કહી હતી કે બેન તમારા સમાજમાં જો બહુ ઓછું હોય ને તો એ શિક્ષણ છે. એટલે ખાસ હું તો એટલું જ કહીશ કે આપણા ઠાકોર સમાજમાં શિક્ષણનો અભાવ બહુ જ હોય છે. એટલે શિક્ષણને મહત્ત્વ આપજો તો જ આપણે આવી લડતો આગળ જઈને લડી શકીશું. બસ બાકી બીજું કશું જ નથી કહેવું, કેમ કે હું મારા ભાઈની સાથે છું, વિક્રમભાઈની સાથે છું. એ જે કહેશે, આપણા સમાજના જેટલા બી કલાકારો અહીંયા બીજા સમાજના કલાકારો છે, જે કહેશે, જે નિર્ણય લેશે એની સાથે અમે બધા જ સહેમત છીએ. જય માતાજી, જય મા ચામુંડા. ખૂબ આભાર સલોની બેન.